Very good morning to you all, dear students. Welcome to another session of Financial Accounting 1. From today we are going to start with our last unit, that is consignment account. The first unit was joint life policy, which was chapter number 4 as per your textbook. The second unit was amalgamation, which is your chapter number 1 as per your textbook. Then we have started with joint venture account or accounts of joint venture, which is chapter number 3 as per the textbook. And from today we are going to start with consignment account, which is chapter number 2 as per your textbook. Right? If you want to go through with the syllabus or the sequence of the syllabus, it is there in your textbook on page number 2. Saurashtra University and Narsingh Mehta University syllabus, which is given, in which the first unit is amalgamation, second unit is consignment, third unit is joint venture and fourth unit is joint life policy. જે સિક્વન્સમાં તમારો સિલેબસ છે એ જ સિક્વન્સમાં તમને ટેક્સ્ટબુકમાં આપેલું છે, રાઈટ. જોઈન્ટ વેન્ચર એન્ડ જોઈન્ટ લાઈફ પોલિસી વિલ બી ઓફ 15 માર્ક્સ each and consignment and amalgamation will be of 20 marks each, right? So finally from today we are going to start with the last unit of our syllabus, that is consignment account. Consignment word is not new for us. We have used this word in so many times in our regular life. Even we have heard this word in movies and certain series or serials. કન્સાઇનમેન્ટ એટલે કે કોઈ પણ ગુડ્સ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલો છો, એ પ્રોસેસને કન્સાઇનમેન્ટ કહેવાય, રાઈટ. ઇફ યુ હેવ ગોન થ્રુ ટુ ધ રિસીટ ઓફ ધ કુરિયર સર્વિસની રિસીટ જો તમે જોઈ હશે તો એમાં લખેલું હશે કન્સાઇનર્સ નેમ, કન્સાઇનીઝ નેમ, કન્સાઇનીઝ સિગ્નેચર, રાઈટ. ચેક ઇટ આઉટ વન્સ, એમાં લખેલું જ હશે. એટલે કે પાર્સલ જે મોકલે છે એને કન્સાઇનર કહેવાય અને પાર્સલ જે રિસીવ કરે છે એને કન્સાઇની કહેવાય, રાઈટ. તો માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવો એ પ્રોસેસને કન્સાઇનમેન્ટ કહેવાય. ઓકે, તો અહીંયા આપણે શું કરવાનું છે, બધા ચેપ્ટરનો ફટાફટ એક નટશેલ લઈ લઈએ. જોઈન્ટ લાઈફ પોલિસી ચેપ્ટરમાં આપણે શું કર્યું, તો કે પાર્ટનર્સ એની લાઈફ પોલિસી લે છે પણ જોઈન્ટલી એક સાથે બધા પાર્ટનર્સ પોતાનો જીવન વીમો કરાવે છે. અમેલ્ગમેશન ચેપ્ટરમાં આપણે શું જોયું, બે ભાગીદારી પેઢી પોતાનો બિઝનેસ ભેગો કરે છે. જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં આપણે શું કર્યું, બે પાર્ટનર્સ ટેમ્પરરી પાર્ટનરશિપથી બિઝનેસ સ્ટાર્ટ કરે છે અને જેવું એ બિઝનેસ કે કામ પૂરું થાય એટલે પાર્ટનરશિપ છે એ ડિઝોલ્વ થઈ જાય, રાઈટ, એનું વિસર્જન થઈ જાય. સો હિયર કન્સાઇનમેન્ટ અકાઉન્ટ અહીંયા શું છે, કોઈ પણ ગુડ્સ પ્રોડ્યુસર છે કે મેન્યુફેક્ચરર છે એ પોતાનો ગુડ્સ કોઈ બીજા વ્યક્તિને સેલ કરવા આપે છે અને બીજો વ્યક્તિ છે એ પ્રોડ્યુસરના બદલામાં એ ગુડ્સ સેલ કરી આપે છે, રાઈટ. તો આ પ્રોસેસને કન્સાઇનમેન્ટ કહેવાય, right. So see, it is written over here, when the producer or manufacturer appoints the dealer or agent to sell the goods on his behalf, such agreement or arrangement is known as consignment. એક પાર્ટી છે બીજી પાર્ટીને માલ વેચવા માટે આપે છે તો બીજી પાર્ટી એ થર્ડ પાર્ટીને સેલ કરશે ગુડ્સ, રાઈટ. તો આ પૂરેપૂરી પ્રોસેસને કહેવાશે કન્સાઇનમેન્ટ. તો હવે અહીંયા આપણને એવો ક્વેશ્ચન થાય કે પ્રોડ્યુસર છે એ ડીલરને કે એજન્ટને ગુડ્સ સેલ કરવા આપે છે, રાઈટ. તો અહીંયા પ્રોફિટ અને બેનિફિટ તો કોનો થશે, ખાલી પ્રોડ્યુસર કે મેન્યુફેક્ચરરનો થશે, રાઈટ, કેમ કે એનો ગુડ્સ સેલ થાય છે. તો ડીલર કે એજન્ટ શું કામ ગુડ્સ સેલ કરશે, કયા રીઝનથી ગુડ્સ સેલ કરી આપશે, તો ડીલર કે એજન્ટને એ જેટલો ગુડ્સ સેલ કરશે એના પર કમિશન મળશે, right. So commission will be treated as income for dealer or agent. So producer કે manufacturer ને શું બેનિફિટ થશે, એને એનો ગુડ સેલ વધારે થશે અને એને પ્રોફિટ વધશે. અને ડીલર કે એજન્ટને શું બેનિફિટ થશે, તો કે એને એ જે ગુડ સેલ કરે છે એના પર કમિશન મળશે, ફાઇન. સો ધીસ કમ્પ્લીટ અરેન્જમેન્ટ ઇઝ કોલ્ડ કન્સાઇનમેન્ટ. હવે અહીંયા બે પાર્ટી ઇન્વોલ્વડ છે. જોઈન્ટ વેન્ચરમાં કેવી રીતે હતું, બે પાર્ટનર્સ હતા, રાઈટ. અમેલ્ગમેશનમાં શું હતું, બે ફર્મ્સ હતી, ઓલ્ડ ફર્મ 1 એન્ડ ઓલ્ડ ફર્મ 2, રાઈટ.
જોઈન્ટ લાઈફ પોલિસીમાં શું હતું તો કે 2 કે 3 પાર્ટનર્સ હતા, રાઈટ. તો અહીંયા પણ 2 પાર્ટીઝ ઇન્વોલ્વ છે. જે વ્યક્તિ માલ મોકલે છે, જેની માલિકી છે માલની પોતાની, અને જે વ્યક્તિ માલ મોકલે છે એ વ્યક્તિને કન્સાઇનર કહેવાય, રાઈટ. અને જે વ્યક્તિને માલ મોકલવામાં આવે છે એ વ્યક્તિને કન્સાઇની કહેવાય. એટલે કે પ્રોડ્યુસરને આપણે કન્સાઇનર કહેવાશે અને ડીલર કે એજન્ટને કન્સાઇની કહેવાશે, રાઈટ. ધ પર્સન or the producer or the businessman who sends the goods to the agent for selling is called consignor, right. આ બંને વર્ડ્સ અને મિનિંગ બરાબર ક્લિયર કરી લેજો, કેમ કે થ્રુ આઉટ ધ ચેપ્ટર આપણે આ બે જ વર્ડ યુઝ કરવાના છીએ, કન્સાઇનર અને કન્સાઇની. And the person or the agent to whom the goods are sent is known as consignee. જેને માલ મોકલવામાં આવે છે એ વ્યક્તિ કન્સાઇની કહેવાશે અને જે વ્યક્તિ માલ મોકલે છે એને કન્સાઇનર કહેવામાં આવશે. ગુડ્સની પોઝેશન છે, માલિકી છે, એ કન્સાઇનરની રહેશે, રાઈટ. અને કન્સાઇની છે, હી ઇઝ જસ્ટ એક્ટિંગ એઝ અ મિડલમેન બિટવીન ધ કસ્ટમર એન્ડ ધ પ્રોડ્યુસર, રાઈટ. સો આ એક ચેનલ છે, કન્સાઇની છે એક ચેનલ છે કે જેના થ્રુ ગુડ સેલ થાય છે, રાઈટ. સો કન્સાઇનમેન્ટનો મિનિંગ યાદ રાખી લેજો અને આ બંને વર્ડ્સના મિનિંગ અને એના નામ યાદ રાખી લેજો, રાઈટ. ધ કન્સાઇની વિલ ગેટ ધ કમિશન ઓન ધ ગુડ્સ સોલ્ડ બાય હિમ. ઓકે, એક બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં. કોઈ એક પ્રોડક્ટ લ્યો, કોઈ પણ એક પ્રોડક્ટ લ્યો કે જેનું નામ એક્સ છે. એક્સ પ્રોડક્ટના એક પ્રોડ્યુસર છે મિસ્ટર એ. મિસ્ટર એ ગુડ્સ પ્રોડ્યુસ કરે છે, પ્રોડક્ટ પ્રોડ્યુસ કરે છે, મેન્યુફેક્ચર કરે છે, એનું ઉત્પાદન કરે છે. હવે એને પોતાને આ ગુડ્સ વેચવા હોય તો એ શું કરશે? એ તો પોતે માર્કેટમાં જઈને ગુડ્સ સેલ નહીં કરે, રાઈટ. તો એ હોલસેલર અપોઇન્ટ કરશે કે એજન્ટ અપોઇન્ટ કરશે કે જેના થ્રુ આ પ્રોડક્ટ છે એ સેલ થશે. તો એ રાજકોટમાં એક એજન્ટ અપોઇન્ટ કરે છે, એ બીજા ગુજરાતના સિટીઝમાં એજન્ટ અપોઇન્ટ કરે છે, રાઈટ. તો એ એજન્ટ શું કરશે? એ એક્સ પ્રોડક્ટ છે એ મિસ્ટર એના બદલામાં સેલ કરી દેશે. તો મિસ્ટર એ છે એ એનો ગુડ્સ રાજકોટ મોકલશે અને બીજા બધા સિટીઝમાં મોકલશે એના એજન્ટ્સને, અને એજન્ટ્સ છે એ ગુડ્સ સેલ કરશે. આપણી સામે એવી ઘણી બધી એજન્સીઝ છે કે જે આપણે થ્રુ આઉટ ધ લાઈફ કે ઓર થ્રુ આઉટ ધ ડેઇલી લાઈફ આપણે જોઈએ છીએ, રાઈટ. તો એ બધા એજન્સી વર્ક કહેવાય, ફ્રેન્ચાઇઝી વર્ક કહી શકાય, રાઈટ. એક નાનું એવું એક્ઝામ્પલથી આપણે સમજીએ કે કન્સાઇનમેન્ટનું પૂરેપૂરી પ્રોસેસ શું છે. જો અહીંયા 3 પાર્ટી છે, એક મિસ્ટર એ, એક મિસ્ટર બી અને એક અધર પાર્ટી ઓર કસ્ટમર, કાંઈ પણ લઈ શકો. હવે મિસ્ટર એ શું કરે છે? મિસ્ટર એ સેન્ડ્સ ગુડ્સ ટુ મિસ્ટર બી, રાઈટ. તો આ મિસ્ટર એ શું થયો? કન્સાઇનર થયો, રાઈટ. અને મિસ્ટર બી જેને મોકલે છે એ વ્યક્તિ કન્સાઇની થશે. મિસ્ટર બી શું કરશે? મિસ્ટર બી સેલ્સ ગુડ્સ ટુ અધર પાર્ટીઝ, એ બીજા વ્યક્તિઓને માલ વેચશે. હવે એ બીજી પાર્ટી છે કે બીજા વ્યક્તિ છે એ ગુડ્સ પરચેસ કરે છે, તો એ કેશ કોને પે કરશે? મિસ્ટર બીને. અને મિસ્ટર બી આ જ કેશ કોને મોકલશે? મિસ્ટર એને. સો મિસ્ટર એ ઇઝ સેન્ડિંગ ગુડ્સ ટુ મિસ્ટર બી, મિસ્ટર બી ઇઝ સેલિંગ ધ ગુડ્સ ટુ ધી અધર પાર્ટી. The other party will pay the cash to Mr. B and Mr. B will pay the same cash to Mr. A, right? So Mr. B is acting just as a middleman between producer and the customer. So Mr. B is treated as consignee and Mr. A is treated as consignor, right? Mr. A goods મોકલે છે, Mr. B એ goods સેલ કરી આપે છે, એ જે કેશ આવે છે કલેક્ટ કરે છે અને એ જ કેશ Mr. A છે એને ટ્રાન્સફર કરે છે. અને આ પૂરેપૂરી સર્વિસના બદલામાં કન્સાઇની વિલ ગેટ કમિશન. એ જેટલો ગુડ સેલ કરશે એના પર એને કમિશન મળશે કે ચલો ભાઈ જેટલો ગુડ સેલ કર્યો છે એના 5% કે 10% એને કમિશન મળશે. તો અહીંયા કન્સાઇનીને 2 બેનિફિટ છે. બેનિફિટ નંબર 1, ગુડ્સ પ્રોડ્યુસ કર્યા વગર જ એ સેલ કરી શકે છે અને વિધાઉટ ઇન્વેસ્ટિંગ એની અમાઉન્ટ ટુ ધ બિઝનેસ હી કેન અર્ન, રાઈટ. કે કાંઈ પણ પ્રોડ્યુસ કર્યા વગર કે કેપિટલ ઇન્વેસ્ટ કર્યા વગર પણ એ અર્ન કરી શકે છે, ઓલરાઈટ. અને પ્રોડ્યુસરને શું બેનિફિટ થશે? એનું સેલ્સ છે ઇન્ક્રીઝ થશે, તો એને લાર્જ સ્કેલ પ્રોડક્શનનો બી બેનિફિટ મળશે એન્ડ મોર ઓવર એનો પ્રોફિટ પણ ઇન્ક્રીઝ થશે, રાઈટ. સો ધીસ ઇઝ વોટ વી કોલ the introduction or meaning of consignment.
કે જ્યારે પ્રોડ્યુસર છે એ કોઈ ડીલર કે એજન્ટ નિમે છે અને એને માલ મોકલે છે તો એ આખી પ્રોસેસને, એ આખા બિઝનેસ કોન્સેપ્ટને, પ્રોસેસને કન્સાઇનમેન્ટ કહેવાશે. રાઈટ? ઓકે, મૂવિંગ ફર્ધર. હવે અહીંયા જર્નલ એન્ટ્રીઝ બંને પાર્ટીઝની બુકમાં કરવાની રહેશે, કન્સાઇનીની બુકમાં અને કન્સાઇનરની બુકમાં, બંનેની બુકમાં. સો ધ વેરી ફર્સ્ટ વન, પ્રોફોર્મા ઓફ જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ કન્સાઇનર. હવે આ ચેપ્ટરને તમે જોઈન્ટ વેન્ચર સાથે એક્ઝેક્ટલી મેચ કરી શકો છો. આપણે જ્યાં જ્યાં આ એન્ટ્રી કરીએ છીએ, જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ, રાઈટ? ક્યારે ક્યારે આ એન્ટ્રી કરીએ છીએ? પાર્ટનરને કેશ મોકલો છો, રાઈટ? પાર્ટનર્સ છે એ એક્સપેન્સ કરે છે, રાઈટ? ત્યારે આપણે આ એન્ટ્રી કરીએ છીએ. પાર્ટનર કોઈ એક્સપેન્સ પે કરે છે, પાર્ટનર ગુડ્સ પરચેસ કરે છે, રાઈટ? ત્યારે આપણે આ બધી આ ટાઈપની એન્ટ્રી કરીએ છીએ. તો જે એન્ટ્રીઝમાં જ્યાં જ્યાં આપણે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ લખતા એની જગ્યાએ હવે શું લખવાનું? કન્સાઇનમેન્ટ અકાઉન્ટ લખવાનું. જેમ જોઈન્ટ વેન્ચર બિઝનેસના દરેક ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરવા માટે આપણે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ બનાવીએ છીએ, એ જ રીતે આ કન્સાઇનમેન્ટ રિલેટેડ જે કોઈ બી ટ્રાન્ઝેક્શન્સ છે એ એક અલગ લેજરમાં રેકોર્ડ થશે, જે લેજરને કહેવાશે કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. રાઈટ? All the transactions related with this business will be recorded in a separate ledger which is called consignment account. Right? So, અને જ્યાં જ્યાં પાર્ટનર્સ કેપિટલ આપણે લખતા હતા ત્યાં આપણે લખવાનું છે હવે કન્સાઇનીઝ અકાઉન્ટ. રાઈટ? આ આપણી હિન્ટ છે. લગભગ ઘણી બધી એન્ટ્રીઝમાં આપણા હિન્ટ છે યુઝ કરવાની છે. તો હું એવું કહી શકું કે જોઈન્ટ વેન્ચર ચેપ્ટર આવડે એટલે કન્સાઇનમેન્ટ ચેપ્ટર આવડી જશે. ઓલરાઈટ, ચલો આપણા હિન્ટ છે યાદ રાખીએ અને જે એન્ટ્રીઝમાં જ્યાં જ્યાં આપણે યુઝ કરીએ છીએ ત્યાં આપણે જોઈએ છીએ. હવે સૌથી પહેલાં આ ચેપ્ટરમાં તમારે બંનેની બુકમાં એન્ટ્રીઝ આવશે. તો સૌથી પહેલાં આપણે કન્સાઇનરની બુકમાં એન્ટ્રી કરીએ, એટલે કે જે પ્રોડ્યુસર છે, જે માલ પ્રોડ્યુસ કરે છે, જે માલનો માલિક છે એની બુકની વાત કરું છું. આપણા એક્ઝામ્પલ પ્રમાણે વાત કરીએ સો મિસ્ટર એ ઇઝ ધ કન્સાઇનર, જે ગુડ્સ મોકલે છે, જે ગુડ્સ પ્રોડ્યુસ કરે છે અને કન્સાઇનીને મોકલે છે, એની બુકમાં કેમ રેકોર્ડ કરવાની એન્ટ્રીઝ, રાઈટ? તો એ જોઈએ છીએ. કોઈ પણ એન્ટ્રીઝ યાદ રાખવા માટે એક સિમ્પલ હિન્ટ, તમારે ધારવાનું કે તમે પોતે વ્યક્તિ છો, તમે તમારી બુકમાં કેમ એન્ટ્રી કરો એ રીતે તમારે અઝ્યુમ કરવાનું, એન્ડ ડેફિનેટલી યુ કેન ગેટ ધી એન્ટ્રીઝ, રાઈટ? સો નાવ when the goods are sent to consignee for sale, જ્યારે માલ મોકલવામાં આવે છે કન્સાઇનીને ત્યારે એની એન્ટ્રી કરવાની. તો જેવું જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ હતું સેમ વે એવું જ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ થશે. કન્સાઇનમેન્ટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ આવશે ઓપનિંગ સ્ટોક ઓર ગુડ સેન્ટ, બધા એક્સપેન્સીસ કન્સાઇની કે કન્સાઇનર પે કરે છે એ, પછી સેલ્સ રેકોર્ડ થશે અને ક્લોઝિંગ સ્ટોક રેકોર્ડ થશે. રાઈટ? આ જ રીતે જેવી રીતે જોઈન્ટ વેન્ચર હતું સેમ વે કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. સો એન્ટ્રી વિલ બી કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ગુડ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. પછી વેન કન્સાઇનર પેઝ ધી એક્સપેન્સ, કન્સાઇનર એટલે કે એ વ્યક્તિ પોતે, એ પાર્ટનર પોતે, એમ ધ્યાન રાખો. તો જ્યારે પાર્ટનર પોતાની બુકમાં પોતે એક્સપેન્સ પે કરતો તો જોઈન્ટ વેન્ચર ચેપ્ટરમાં આપણે શું એન્ટ્રી કરતા? જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ, રાઈટ? સો instead of word joint venture, now we are using the word consignment account, and instead of cash we are going to use the word the cash will be the same, so joint venture account debit to cash account. So instead of joint venture, now consignment to cash. So the same entry is here, consignment account debit to cash, because all the expenses are debited to consignment account. Next entry, when advance is received from consignee. આ સેમ એન્ટ્રી આપણે કરેલી છે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં બિલ્સ રિસીવેબલ્સ ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ કરીને. સો ઇન્સ્ટેડ ઓફ પાર્ટનર્સ કેપિટલ ધ વર્ડ વિલ બી કન્સાઇનીઝ અકાઉન્ટ. સો ધીસ વિલ બી ધ એન્ટ્રી bills receivables or bank account debit to
consignee's account. Next, when the bills receivable is discounted, right? So the same way આ બિલ છે એ ડિસ્કાઉન્ટ કરીએ છીએ. સો કેશ અકાઉન્ટ ડેબિટ, consignment account debit to bills receivables account. So the discount on the bill will be debited to consignment account as it is the loss. So this will be the entry in the book of consignor. Next, when goods are sold by consignee, consignee goods sell કરે છે. So regular sales ની entry શું થશે? Cash account debit to sales account. તો કેશની જગ્યાએ શું આવશે? કોણ ગુડ સેલ કરે છે? કન્સાઇની ગુડ સેલ કરે છે. અને પરચેઝ, એક્સપેન્સ અને સેલ્સ વર્ડની જગ્યાએ શું આવી જશે? કન્સાઇનમેન્ટ અકાઉન્ટ આવી જશે. તો આ તમારી એન્ટ્રી બની ગઈ, કન્સાઇનીઝ અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ, સી. રાઈટ? તો ઓરિજિનલ એન્ટ્રી ઉપરથી પણ તમે એન્ટ્રી બનાવી શકો અને આપણું જે જોઈન્ટ વેન્ચર ચેપ્ટર છે એના ઉપરથી પણ તમે એન્ટ્રી બનાવી શકશો. રાઈટ? સો ખાસ યાદ રાખો, બહુ જ સિમ્પલ ચેપ્ટર છે. એકની જર્નલ એન્ટ્રી આવડશે એટલે બીજાની આવડશે. જેમ જોઈન્ટ વેન્ચરમાં આપણે યુઝ કરતા રેગ્યુલર એન્ટ્રીઝમાં જ્યાં જ્યાં તમે પરચેઝ, એક્સપેન્સ અને સેલ્સ વર્ડ યુઝ કરો છો ત્યાં આપણે જોઈન્ટ વેન્ચર વર્ડ યુઝ કરતા, એવી જ રીતે આ ચેપ્ટરમાં જ્યાં જ્યાં તમે પરચેઝ, એક્સપેન્સ અને સેલ્સ વર્ડ આવશે રેગ્યુલર જર્નલ એન્ટ્રીમાં, એની જગ્યાએ કયો વર્ડ લેવાનો? કન્સાઇનમેન્ટ અકાઉન્ટ લેવાનું. રાઈટ? સો કન્સાઇનીઝ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ. નેક્સ્ટ, when expenses are paid by consignee, આપણી આ જ એન્ટ્રીની વાત કરીએ. when expense paid by partner, શું એન્ટ્રી હતી? જોઈન્ટ વેન્ચર ટુ પાર્ટનર્સ કેપિટલ. સો જોઈન્ટ વેન્ચરની જગ્યાએ આવી ગયું કન્સાઇનમેન્ટ અને પાર્ટનરની જગ્યાએ આવી ગયું કન્સાઇની. તો તમારી આ એન્ટ્રી બની ગઈ, કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનીઝ અકાઉન્ટ. તો વર્ડ્સ બરાબર યાદ રાખજો. કન્સાઇનમેન્ટ એટલે કે તમારું પૂરેપૂરું પ્રોસેસ, કન્સાઇનર એટલે જે માલ મોકલે છે, અને કન્સાઇની એટલે કે એજન્ટ જે માલ રિસીવ કરે છે અને એજન્ટ અને પ્રોડ્યુસરના બદલામાં માલ વેચી આપે છે. નેક્સ્ટ, વેન કમિશન ઇઝ પેઇડ ટુ કન્સાઇની, સો કમિશન કન્સાઇનર માટે એક્સપેન્સ થશે. સો કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કોને પે થશે? કન્સાઇનીને પે થશે. સો એન્ટ્રી વિલ બી કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનીઝ અકાઉન્ટ. સો ઘણી બધી એન્ટ્રીઝ છે, ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સ છે જેમાં કોમન એન્ટ્રી રહેશે. નેક્સ્ટ, અમાઉન્ટ રિસીવ્ડ ફ્રોમ કન્સાઇની, જ્યારે કન્સાઇની ગુડ્સ સેલ કરી અને અમાઉન્ટ રિસીવ અને અમાઉન્ટ સેન્ડ કરે છે કન્સાઇનરને ત્યારે એન્ટ્રી થશે કેશ અકાઉન્ટ ઓર બેંક અકાઉન્ટ ઓર બિલ્સ રિસીવેબલ્સ અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનીઝ અકાઉન્ટ. બરાબર છે? ક્રેડિટ ધ ગીવર, તો કોણ આપે છે પૈસા? કન્સાઇની આપે છે અને કન્સાઇનર માટે કેશ કમ્સ ઇન, સો કેશ ઓર બેંક અકાઉન્ટ વિલ બી ડેબિટેડ. નેક્સ્ટ, વેન ડેલ ક્રેડિટર કમિશન ઇઝ પેઇડ ટુ કન્સાઇની, કમિશન જેવી જ એન્ટ્રી થશે. આ કમિશન અને ડેલ ક્રેડિટર કમિશન બંને અલગ અલગ એન્ટ્રી આવશે. આ ડેલ ક્રેડિટર કમિશન શું છે એ આપણે પછી વાત કરીએ. રાઈટ? બટ ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ ટાઈપ ઓફ કમિશન દેટ ધ કન્સાઇની ઇઝ ગોઈંગ ટુ રિસીવ. સો કન્સાઇનમેન્ટ ટુ કન્સાઇની, કમિશન કે ડેલ ક્રેડિટર કમિશન બંનેની એન્ટ્રીઝ છે એ સરખી રહેશે. નેક્સ્ટ, એન્ટ્રી ફોર ક્લોઝિંગ સ્ટોક. સો જોઈન્ટ વેન્ચરમાં શું કરતા એન્ટ્રી? જોઈન્ટ વેન્ચર સ્ટોક ટુ જોઈન્ટ વેન્ચર. તો જોઈન્ટ વેન્ચર વર્ડની જગ્યાએ કન્સાઇનમેન્ટ. સો કન્સાઇનમેન્ટ સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. રાઈટ? એન્ડ લાસ્ટ એન્ટ્રી, એન્ટ્રી ફોર પ્રોફિટ, કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ જનરલ પીએનએલ અકાઉન્ટ. રાઈટ? કેમ કે આ બધા પ્રોફિટ ક્યાં જશે? બધા પીએનએલ અકાઉન્ટમાં જશે. રાઈટ? સો ધીસ ઇઝ ધ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ કન્સાઇનર. અને બે લેજર્સ પણ પ્રિપેર કરવાના રહેશે કન્સાઇનરની બુકમાં, કન્સાઇનમેન્ટ અકાઉન્ટ, કન્સાઇનીઝ અકાઉન્ટ, અને હજી એક લેજર પ્રિપેર કરી શકો છો, ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. ઓકે? તો આ ચેપ્ટરનું ઇન્ટ્રો હજી બાકી છે. આના પછી હજી ઘણા બધા નવા વર્કિંગ નોટ્સ અને ટોપિક્સ છે જે આપણે નેક્સ્ટ સેશનમાં ડિસ્કસ કરશું. ઓરાઈટ? તો અત્યારે તમે ખાલી પેજીસ જોઈ લો. ઓકે? અને ટ્રાય કરો કે તમે કમ્પેર કરો છો જોઈન્ટ વેન્ચરની એન્ટ્રી અને કન્સાઇનમેન્ટની એન્ટ્રી. ડેફિનેટલી તમને આઈડિયા આવી જશે. ઓકે? તો આ ફર્સ્ટ પેજ, સેકન્ડ પેજ એન્ડ થર્ડ પેજ.
ઓકે, સો લખી લેજો આ બુકમાં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીએ છીએ. થેન્ક યુ ઓલ એન્ડ હેવ અ નાઇસ ડે.